દર વર્ષે 8 માર્ચ ઉજવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે સ્થિતિ અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી હોલમાં પદ્મશ્રી રમીલાબેન ગામિતના અધ્યક્ષસ્થાને મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે પદ્મશ્રી રમીલાબેન ગામિતે ઉપસ્થિત મહિલાઓને 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે મહિલાઓ સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। મહિલાઓના સશક્તિકરણ વગર સમાજનો વિકાસ શક્ય નથી। આજે સરકાર દ્વારા મહિલાઓને આર્થિક સામાજિક રીતે સશક્ત અને પગભર બનાવવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને અમલમાં મૂકવામાં આવી તેના લાભથી મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે। આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક નિકિતા સિરોયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે એક પુરુષનું ભણાવીએ તો માત્ર એક વ્યક્તિ ભણે, પરંતુ એક સ્ત્રીને ભણાવીએ તો સમગ્ર કુટુંબ ભણે। મહિલાઓનું શિક્ષણ સમાજના વિકાસ માટે અત્યંત જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી ખ્યાતિ પટેલે દીકરીઓ અને મહિલાઓને મોટિવેશન તથા કરિયર અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું। આજના સમયમાં દીકરીઓ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહી છે। એક સ્ત્રી બે કુળને તારે છે એવો સંદેશ આપતા તેમણે નારી શક્તિનું સન્માન અને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન દિવસે અમારે તાપી જિલ્લાની દરેક નારી શક્તિઓ, નારીતુ નારાયણીઓ આજે અહીં મહિલાઓનો એક સંગઠન ભેગું થઈને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે અમારી દરેક મહિલાઓને અમે અભિનંદન આપીએ છીએ કે ઘણી દીકરીઓ છે, ઘણી બહેનો છે, એ ખૂબ આગળ છે અને કાર્યક્ષેત્રે કામ કરી રહી છે। શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, એ દરેક જગ્યાએ આજે તાપી જિલ્લાની મહિલાઓ ખૂબ આગળ વધી રહી છે। તે બદલ હું દરેક મહિલાને એક વિશ્વ મહિલા દિવસની ખૂબ ખૂબ અભિનંદન આપું છું। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ વ્યારા।